हाय गाइस, कैसे हो? बढ़िया। सफेद रण નથી કાઈ. हेलो, आ सफेद रण નથી. आ सफेद रण આવું ન હોય. આ કેવું છે સફેદ રણ? હાવ પેલા એ ચીકણું ચીકણું પેલા જો. હે મારો ભાઈ કેવો છે મસ્તીનો. હે હાય, હાલું જ જવું આમ ક્યાંય 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 દેખાય છે. આ મારો ભાઈ. હે ભાઈ, હું આ કેવું છે તને? શું લાગે આવું બધું આવે તો તને મજા આવે? એમ ન મજા આવે ને? કેવું કચ્છનું રણ? હા, આહલાદક મોસમ. ક્યાં બોલતે? આ જો આને શું કહેવાય? આને કોમેન્ટ કરો, તમે કોમેન્ટ કરો. એલા ટફ તો જો કેટલું ટફ છે આમ જો. આ જો હાવ પોત કેવું છે આ બધું? આમ તમે જો દૂર સુધી તમને કાંઈ દેખાય નહીં. આમ જોઈ લ્યો તમે દૂર સુધી. તો ખુલે વચમાં ન હતો. કેવું છે આમ જો તમે, આહલાદક મોસમ. ઓ આ બધું જોવો તમે, આ કચ્છનો નજારો જોવો દોસ્તો. આ બધું કેવું છે આમ જો, દૂર સુધી ગાડીઓ આવે અને અહીંયા ફોટા પાડવાનો. ફોટાનો પોઈન્ટ એક સારો છે એ લોકેશનથી. મને બહુ મજા આવે છે અહીંયા, બહુ સારું છે. અને આમ જોવો તમે, આમ દૂર સુધી કેવું આમ કચ્છ. આમ જો આ માટી જુઓ તમે દોસ્તો, ચીકણી. આમ જુઓ તમે કેવી છે, કેવું છે આમ જો. ગાડીઓ જાય છે આમથી. અમારું ફેમિલી ઊભું છે બધું ને. અમારો ભાઈ સસ્તા વ્લોગર ઉતારે છે. કેવી મજા આવે મિત્રો. અહીંયા જો ખૂચે, જો પગ કાયદેસર તમારો દોસ્ત અહીંયા પગ ખૂચે. તો તમે એક આવો ને ખાસ, એક તો છે ને કાંટાનું ધ્યાન રાખવું તમારે. બહુ છે ને કાંટા બહુ છે અહીંયા. કાંટાવાળું તમારે ઓલું છે ને લાગે ને, એટલે અહીંયા બહુ છે ને ઓલું નહીં કરવાનું. અને મીઠાના ઢગલા જોવો તમે. અમારું ફૂલ ફેમિલી પણ આવી ગયું છે જો, પાછળ તમને દેખાતું છે. જ્યાં ફૂલ ફેમિલી છે અમારું. અમારા આંટી છે, જો તમે કેવું લાગે. આંટી તમને અહીંયા આવીને કેવું લાગે છે? કેવું છે હવે દોસ્તો, તમને નજારો કેવો લાગે છે? ખાસ કોમેન્ટમાં કરજો નીચે. અમારા એક જીભડારા બેન છે, એને જરાય ફોટા પાડી નહીં દો દોસ્તો. અહીંયા જો ચીકણી માટી છે, જો અહીંયા કેવું મીઠું. આમ જો તમે, કડપલા ઉખડે એવું મીઠું છે. આવું તમે ક્યાંય નહીં જોયું. આવું કચ્છ સિવાય તમને ન જોવા મળે. હા દોસ્તો, આ જો મીઠું જોવો તમે. આ મીઠું ને આ બધું તમે જોવો કેવું છે તમને. અહીંયા તમને અહીંનો નજારો કચ્છનો આખો અલગ જ આવે યાર દોસ્તો. આ હે ને ઓલી બાજુ છેટે ત્યાં તો હે ને ઓલા મીઠાના ઢગલા છે. એ તમને કેવા લાગે? હાવ એ કયો મને જરાક. એ બધું ને આ બધું જો પગ કેવા અંદર ખૂચે છે જો. અને મીઠું ઓરિજિનલ તમારે જોવું હોય ને તો તમને હે ને અહીંયા આગળ છે, એ તમને બતાવી દઉં. અહીંયા હે ને આગળ મીઠું છે. ઉભા રહ્યો, ખમો તો 1 મિનિટ વિડીયોમાં જો બન્યા રહીજો. પણ આ મીઠું છે ને હાવ અલગ પ્રકારનું છે એનું. હાવ એટલે હાવ અલગ પ્રકારનું મીઠું છે. તમે જોઈને એમ થાય કે આવું બધું કચ્છમાં જ આવે. જો હાવ કેવું છે કુરકુરિયું. આ મારા અંકલ છે. તમને કચ્છમાં આવીને કેવું લાગે છે? બહુ મજા આવી. સફેદ રણમાં આવી ગયા છે. એમાં સફેદ રણનો નજારો છે બહુ મસ્ત, બેસ્ટ. સફેદ રણમાં અમે આવ્યા છે, બહુ મજા આવી. બહુ ફરવા લાયક સારું સ્થળ છે. અને અમારું પૂરું ફેમિલી લઈને, આખા ફેમિલીને બહુ મજા આવી. અંકલ તમને ખૂબ મજા આવી ને? બહુ મજા આવી, ખૂબ મજા આવી. ફોટા પાડવાવાળા છે સિનર દોસ્તો. અહીંયા તો બહુ ખૂચે છે જો. અહીંયા છે ને મીઠું જો કેવું છે. હાવ કેવું છે આ જો. તમને ઓલો ખબર હોય તો અહીંયા બહુ મોટા યુટ્યુબરો ચેલેન્જ વિડીયો અહીંયા કરતા હોય, ખબર હોય તો. કેવું અહીંનું વાતાવરણ. એટલે બધા 24 કલાકના આફ્ટર ચેલેન્જ કરતા હોય બધા. તો એ લોકોને અહીંનો નજારો બહુ સારો લાગ્યો એટલે 24 કલાકના ચેલેન્જ કરતા હોય. એ દોસ્તો તમે માર્કિંગ કર્યું. અહીંયા વળી ધૂળ જેવું આવી જાય, રેતી જેવું. અને અહીંયા હે ને અહીંયા થોડુંક ખૂચે એવું આવી જાય. અહીંથી તમને હે ને દોસ્તો થોડુંક જ થાય આપણે પાકિસ્તાનની બોર્ડર. અહીંથી કચ્છ આપણે ઓલું સફેદ રણ જાય, ત્યાંથી આપણે ધોળાવીરા જાય. ધોળાવીરાથી આપણે કચ્છની બોર્ડર જોવા મળે. કચ્છની બોર્ડર એટલે કે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર. હા, અત્યારે જો અમારું ફેમિલી ફૂલ ફોટા વાહે ગાંડું થયું છે. ફૂલ ફોટા વાહે એટલું ગાંડું થયું છે ને કે વાત જ જવા દે તમે. આ મીઠું તો હું તમને દોસ્તો કેટલી વાર બતાવું. મીઠું એવું આવે છે ને મારે તમને વ્લોગમાં બતાવવું જ પડે છે. એવું મીઠું આવે છે ને કે મારે તમને હે ને વારંવાર બતાવવું પડે છે. અને આ ખડ જો કેવું તમને અજનબી લાગે. હાવ આપણા ભારતમાં એવું ખડ ન લાગે. સોરી, ભારત જ છે આ,
પણ આપણા ગુજરાતમાં હોય એવું ખડ ન લાગે, હાવ અજનબી જ લાગે ખડ, હાવ ટૂંકમાં એ અલગ જ પ્રકારનું. હા જો અમારા અંકલ આંટી રીલના ચક્કરમાં શું કરવું પડે છે અંકલ આંટીને. મારા અંકલ આંટી ખૂબ રીલના શોખીન છે, પણ રીલ સરખી શૂટ થઈ શકતી નથી લોકોથી, તો એ રીલને ડિસ્કનેક્ટ કરીને માયુસ થઈને જઈ શકે છે. યો તો અહીંયા મીઠાના તો બહુ મોટા ઉદ્યોગ, બહુ આમ આગળ અમે ગયા ને ત્યાં તો બહુ મીઠાની બહુ મોટી મોટી ફેક્ટરીઓ હતો. ફેક્ટરીઓથી તમને એ જાણવા મળે કે મીઠું છે ને રિસાયકલ થઈને આપણે ઘરે સુધી આવે. આ તમે ડાયરેક્ટ ખાઓ ને આ મીઠું તો તમે ડાયરેક્ટ ખાઈ ન શકો, કેવું હાવ તમને અજનબી લાગે. હાવ આ મીઠું રહ્યું ને કે હાવ તમને એમ લાગે કે હું ખાવું હું એવું લાગે, પણ આ મીઠું ખવાય નહીં ચડ દેખાનું. દોસ્તો અહીંયા મેં મીઠાની એરે જોયું તો એક વસ્તુ મળી, એને કહેવાય શંખ. આપણે આને મંદિરમાં પૂજા તરીકે ઉપયોગ કરી શકીએ એવો શંખ છે. જો કેવો હે હાવ. હા દોસ્તો માણા જુઓ તમે, અહીંયા આવે છે ઈટી લીટી લઈને આવે છે, કેવું માણા અહીંના નજારો લેવા આવે છે. તમને એ ખબર છે અહીંયા અહીંનું પબ્લિક કામ આવે છે વેકેશનમાં એન્ટરટેનમેન્ટ કરવા કરતાં અહીંનો આહલાદક જે મોસમ છે ને એ માણવા આવે છે. બીજું તો બધું થાય ન થાય બીજા નંબરની વાત છે, પણ અહીંનું એન્ટરટેનમેન્ટ છે ને એ બહુ જોરદાર છે. એટલે જ છે ને કચ્છનું રણ છે ને માણવા આવવાનું હોય. તો મારો આજનો વ્લોગ તમને દોસ્તો કેવો લાગ્યો એ બધું કોમેન્ટમાં કહેજો. હું સારા વ્લોગ બનાવી શકું છું કે ખરાબ વ્લોગ બનાવી શકું એ બધું આજનું મને કહેજો. આજ પહેલો જ મારો વ્લોગનો વિડીયો છે એ મને કોમેન્ટમાં કહેજો મારો, બરાબર? તો દોસ્તો થેન્ક યુ.